નમસ્તે વિદ્યાર્થી મિત્રો, 12th ફિઝિક્સની અંદર ચેપ્ટર નંબર 10 છે તરંગ પ્રકાશ શાસ્ત્ર. સ્વાધ્યાયનો આપણે 10.1 દાખલો ગણવા જઈ રહ્યા છીએ. 10.1 દાખલો આપણને શું કહે છે એની વાત કરીએ છીએ, બરાબર છે. શરૂઆતના દાખલા બધા એકદમ ઇઝી છે, એક એક માર્કમાં પૂછાય એવા છે. આપણને રકમમાં કીધું છે કે તરંગ લંબાઈ આપી છે લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ 589 નેનોમીટર. નેનોમીટરનો અર્થ થાય 589 ઇન્ટુ 10⁻⁹ મીટર, આવું કંઈક આપેલું છે. કે એકરંગી પ્રકાશ હવામાંથી પાણીની સપાટી પર આપાત થાય છે તો પરાવર્તિત અને ઝડપ કેટલી હશે. હવે જો કંઈક આવી વાત છે, આ જે છે પાણીનું માધ્યમ છે, આ જે છે હવાનું માધ્યમ છે. એકરંગી પ્રકાશ છે એ અહીંથી આની ઉપર સંપાત થાય છે અને અહીંથી આ કિરણ પાછું ફરે છે. તો પરાવર્તિતમાં જે ઝડપ હોય ને, આપાતમાં ઝડપ ને પરાવર્તિત ઝડપ બંને હંમેશા કેવી હોય છે? સરખી જ હોય છે. હવે તમારી આગળ તરંગ લંબાઈ આપેલી છે. હવાનો વક્રી ભવનાંક આપણને ખબર છે n બરાબર 1 થાય અને છે હવામાં પ્રકાશનો વેગ છે શૂન્ય અવકાશમાં પ્રકાશનો વેગ એટલે c જેટલો થાય. તો હવે તમે સીધો જ જવાબ આપી શકો કે સાહેબ આમાં શું જવાબ આવતો હોય, બરાબર છે. જો લઈએ બરાબર તો વધારે ખ્યાલ આવે તો કે c ઇઝ ઇક્વલ ટુ આપણને ખબર છે 3 × 10⁸ મીટર પર સેકન્ડ. તો પરાવર્તિત પ્રકાશની ઝડપ કેટલી છે, એની તરંગ લંબાઈ કેટલી છે, આ બધી વસ્તુ આપણે માપવી છે. જોઈએ આપણે ગણતરી કરીએ, બરાબર. તો કે આપણે અહીંયા છે આપણને આવૃત્તિ પૂછી છે, આપાત થાય છે તો પરાવર્તિત આવૃત્તિ પણ પૂછી છે. ઝડપ કેટલી હશે ને આવૃત્તિ કેટલી હશે. જો લખ્યું છે તરંગ લંબાઈ, આવૃત્તિ અને ઝડપ ત્રણેય વસ્તુ માપવી છે, બરાબર. તો ત્રણેય વસ્તુ આપણે છે આના ઉપરથી કહી શકીએ, બરાબર. આપણી આગળ સૂત્ર છે જ. કયું સૂત્ર આવશે તો કે છે F બરાબર c/લેમ્બડા. c એટલે તમને ખબર છે 3 × 10⁸ છે અને લેમ્બડા એટલે આપણને આપ્યું છે 589 × 10⁻⁹. વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, આવૃત્તિ છે એને તમે f અથવા ન્યૂ સાઇન વડે બતાવી શકો છો. ચોપડીમાં ન્યૂ સાઇન વડે દર્શાવી છે. જો હું આ રીતે કિંમત ગણીશ તો બરાબર તો આટલી કંઈક આવશે 17 હર્ટ્ઝ, બરાબર. હવે તમે મને એમ કહેશો કે સાહેબ આમાં તો આપણે ત્રણ વસ્તુ કીધી, તમે આવૃત્તિ જ મેળવી. તો કાંઈ વાંધો નહીં, તમને ખબર છે એક જ માધ્યમ છે તો તરંગ લંબાઈ પણ છે એ સમાન જ હોય. કેટલી હોય તો કે જે આપણને અહીંયા આપી છે એટલી જ હશે. વેગ કેટલો હોય તો એટલો જ હોય, શૂન્યાવકાશમાં પ્રકાશના વેગ જેટલો, બરાબર. આ રીતે આપણને કીધું છે. પછી આપણને એમ કીધું છે પાણીમાં આ બધી વસ્તુ માપો. ચાલો હવે પાણીમાં જ્યારે વસ્તુ માપવાની થાય ત્યારે આપણે છે વળી પાછું આગળ વધવું પડે. અહીં જો આજે છે પાણીનું માધ્યમ છે, પાણીનો વક્રી ભવનાંક ખબર છે આપણે 1.33. અહીંથી પ્રકાશનું કિરણ આવે છે, આ સપાટી દ્વારા લંબ છે, અહીંથી આગળ જાય છે. યાદ રાખો અહીંયા વેગ c જેટલો હતો, અહીં તરંગ લંબાઈ લેમ્બડા જેટલી હતી. અહીંયા જે વેગ છે એ હું v જેટલો લઉં અને આની જે મને તરંગ લંબાઈ મળે બરાબર ઇન વોટર, બરાબર. એટલે આને હું કંઈક લેમ્બડા w કે એવું કંઈક નામ આપી દઉં, બરાબર છે. આ રીતે આપણે છે આની ગણતરી કરી શકશું. તો હવે મારે અહીં પહેલાં શું લખાય, બરાબર. આવૃત્તિ તો અચળ રહેવાની છે, આવૃત્તિમાં કંઈ ફેરફાર થવાનો છે નહીં. જે આપણે ઓલરેડી મેળવી છે કેટલી છે 5.09 × 10⁻14 હર્ટ્ઝ. એ તો ઉદ્ગમ સાથે સંકળાયેલ ગુણધર્મ છે, એમાં કંઈ ફેરફાર થશે નહીં. તો આપણને ખબર છે સાપેક્ષ વક્રી ભવનાંકનું આપણે સૂત્ર આવડે છે. સાપેક્ષ વક્રી ભવનાંક બરાબર શું થાય, બરાબર. એના ઉપરથી આપણે સાદુરૂપ લઈ શકીએ છીએ. લખીએ અહીંયા શૂન્ય અવકાશની સાપેક્ષે સાપેક્ષ વક્રી ભવનાંક. સાપેક્ષ વક્રી ભવનાંકનું સૂત્ર પાણીની અંદર યાદ રાખજો, પાણીની વાત કરું છું, પાણીમાં. તો અહીંયા છે આપણને સૂત્ર આવડે છે n બરાબર c/v. v એટલે પાણીની અંદર વેગ થશે, આને હું w કહી દઉં, બરાબર છે. w એટલે વોટર. જો હું અહીંયા છે આને છે આનો સૂત્રનો કરતા બનાવું, બરાબર, તો અહીંયા આવશે c બરાબર n, આવું આવશે. આ કિંમત તો મને ખબર છે 3 × 10⁸. પાણીનો વક્રી ભવનાંક મને ખબર છે 1 પોઈન્ટ કેટલો થાય 33 થાય, બરાબર છે. ચાલો તમને ઝડપ મળી ગઈ. કેટલી ઝડપ મળશે જો આ બધી ગણતરી કરો તો લગભગ ઝડપ મળશે 2.26 × 10⁻⁸ કેટલા આવશે 8 મીટર પર સેકન્ડ.
હવે પાણીની અંદર તમને વેગ ખબર પડી ગયો, પાણીની અંદર તમને આવૃત્તિ ખબર પડી ગઈ, માત્ર બાકી શું થયું? બરાબર ને, તરંગ લંબાઈ બાકી રહી. તો એનું સૂત્ર તો તમને આવડે જ છે. તરંગ લંબાઈ લેમડા બરાબર છે c/f અથવા તો v/f ઇન વોટર. બરાબર ને, તો તમને ખબર છે કે v તો હમણાં જ આપણે મેળવ્યો, કેટલો મેળવ્યો આપણને? 2.26 ગુણ્યા 10⁸ મળ્યો. અને છે આપણને ખબર છે આવૃત્તિ કેટલી છે? 5.09 ગુણ્યા 10 કેટલી ઘાત છે? 14 છે. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે જો તમે ગણતરી કરશો, બરાબર, એટલે તરંગ લંબાઈ તમને લગભગ એટલી મળવી જોઈએ, મીટર. ક્લિયર? તો આ રીતે છે તમે ઇઝીલી દાખલા ગણી શકો છો. બરાબર છે. ત્યાર પછી આગળ વધીએ. 10.2 શું કહે છે કે નીચે આપેલા દરેક કિસ્સા માટે તરંગ અગ્રનો આકાર શું હશે? આ થિયરી મેં તમને ભણાવી દીધું છે. બિંદુવત ઉદ્ગમમાંથી ફેલાતો પ્રકાશ. હવે આપણને ખબર છે કે બિંદુવત ઉદ્ગમ હોય તો એમાંથી ફેલાતા પ્રકાશને લીધે મળતા તરંગ અગ્રો છે આ પ્રકારના હોય. અને કયા કહેવાય? ગોળાકાર કહેવાય, અથવા તો નળાકાર પણ હોઈ શકે. ગોળાકાર હોય છે, કારણ કે ગોળા પર છે દરેક બધા જ બિંદુએ સમાન અંતરે આવેલા છે અને તેથી સમાન કાળામાં દોલન કરે છે. આ તમને બિંદુવત ઉદ્ગમમાંથી હંમેશા ઉત્પન્ન થતો છે પ્રકાશ ગોળાકાર હોય, રેખીય ઉદ્ગમમાંથી હોય તો નળાકાર હોય, અને અનંત અંતરે ગોળાકાર સમતલ હશે. બીજું શું આપ્યું છે કે બીજુંમાં એવું છે કે બહિર્ગોળ લેન્સ દ્વારા નિર્ગમન પામતો પ્રકાશ કે જ્યારે બિંદુવત ઉદ્ગમના કેન્દ્ર ઉપર મૂકેલું હોય ત્યારે આપણને એમ કીધું છે કેવો હોય. હવે જો આ રીતની વાત છે, આ બહિર્ગોળ લેન્સ છે, એનું મુખ્ય કેન્દ્ર અહીંયા છે F. ન્યાત તમે છે એક ઉદ્ગમ મૂકી દો છો, તો આમાંથી નીકળતા કિરણો કેવા હશે? તમને ખબર છે, કંઈક આ રીતે નીકળે. હવે આપણે આગળ ભણ્યા છીએ કે એમાંથી નીકળતા કિરણો કેવા હોય? તો કે સમતલ હોય. અને સમતલ હોય તો એમાંથી પસાર થતું તરંગ અગ્ર કેવું હોય? તો એ આપણને ઓલરેડી આઈડિયા છે જ કે એમાંથી નીકળતું તરંગ અગ્ર લઉં તો આ રીતે સમતલ હોય છે. બરાબર છે. ચાલો, ત્યાર પછી છે આ બી હતું. હવે સી લઈએ. સીમાં શું કીધું છે આપણને એ કહી દઈએ કે દૂર રહેલા તારાના પ્રકાશમાંથી આવતા તરંગઅગ્રો પૃથ્વી દ્વારા અંતરાતો ભાગ કયો હોય? હવે જો દૂર એટલે કે સ્ટારમાંથી છે એ બિંદુવત પ્રકાશ ઉદ્ગમ ગણી શકો, પણ એમાંથી આવતા તરંગઅગ્રો જેવા એ પૃથ્વી ઉપર આવશે એટલે એનું વચ્ચેનું અંતર જોવો, અનંત અંતર થયું. અથવા તો છે ત્યારે ગોળાકાર હોય, પણ સૂર્ય જે તારાથી પૃથ્વીનું અંતર છે ને એ અનંત અંતરે છે. બીજા શબ્દમાં હું આને તમને કંઈક આ રીતે બતાવી શકું. જો અહીંયા તમને આખો આઈડિયા આવી જશે. કે આ જે સ્ટાર છે, બરાબર, સ્ટાર છે એમાંથી નીકળતા તરંગો જો આ રીતે હોય, આખા બ્રહ્માંડમાં છે આ રીતે ફેલાતા હોય છે. બરાબર, સમજીએ. બરાબર, આ રીતે છે આખા છે બ્રહ્માંડમાં ફેલાતા હોય. તો નજીકના અંતરે જો એમાંથી તરંગઅગ્ર દોરવામાં આવે અમુક ચોક્કસ સમયના અંતરે તો આપણને ગોળાકાર જ મળશે. કેવું મળશે? ગોળાકાર જ. પણ અનંત અંતરની વાત કરીએ ત્યારે અનંત અંતરેથી એમાંથી પસાર થતું જો હું એ તરંગઅગ્ર લઉં, બરાબર, તો એ મને કંઈક આવું મળશે. તો આ જે અનંત અંતરે જે મળશે એ કેવું હશે? સમતલ હશે. જો અહીંયા લખેલું છે કેવું હોય છે, ખૂબ મોટા અંતરે ગોળાકાર ભાગ પણ કેવો હોય છે? સમતલ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે છે 10.2 દાખલો અહીં પૂરો કરીએ છીએ. હવે 10.3 દાખલો છે. આ પણ છે તમે હોમવર્કમાં આરામથી ગણી શકો એમ છો કે કાચનો વક્રી ભવનાંક 1.5 છે, જેને આપણે મ્યુ સાઇન વડે દર્શાવ્યો છે. તમે એને એન સાઇન વડે પણ દર્શાવી શકો. તો પ્રકાશની ઝડપ કેટલી હશે? ઝડપ એટલે v શોધવાનું છે. હવે આપણને ખબર છે સાપેક્ષ વક્રી ભવનાંકનું સૂત્ર આવડે છે c/v. વીને હું ટાર્ગેટ કરું તો c/n આવે. 3 × 10⁸ છે અને આપણે કાચનો વક્રી ભવનાંક 1.5 આપ્યો છે, એટલે 1.5 × 2 કરો એટલે 3 થાય, તો 2 × 10⁸ મીટર પર સેકન્ડ આપણને મળે. જો હજી છે કે નહીં? આ બધું 1 માર્કમાં પૂછાય છે, યાદ રાખ્યા જેવું છે. ત્યાર પછી આગળ વધીએ કે શું પ્રકાશની કાચમાં ઝડપ પ્રકાશના રંગથી સ્વતંત્ર છે? જો ના,
તો 2 રાતા અને 2 જાંબલી રંગમાંથી કયો રંગ કાચના પ્રિઝમમાંથી ધીમેથી ગતિ કરે છે? હવે આપણને એમ કીધું છે કે રંગ ઉપર આધાર રાખે છે કે ના, એટલે કે શું પ્રકાશની કાચમાં ઝડપ રંગથી સ્વતંત્ર છે તો કે ના, તો કે રંગ ઉપર આધાર રાખે છે. તમને પ્રિઝમના કિસ્સામાં હું તમને સમજાવ્યું હતું ત્યારે પણ કે સફેદ પ્રકાશ આપાત કરવામાં આવે ત્યારે સૌથી પહેલા લાલ રંગ જોવા મળે છે અને છેલ્લે જાંબલી રંગ જોવા મળે છે, વાયોલેટ. એનો અર્થ એવો થયો લાલ રંગની ઝડપ વધુ છે એનું વક્રીભવન ઓછું થાય છે, જાંબલી રંગની ઝડપ ઓછી છે એનું વક્રીભવનાંક વધુ થાય. તો ખાસ યાદ રાખીએ, લાલ રંગ પહેલાં એટલા માટે જોવા મળે છે કારણ કે એની વેલોસિટી વાયોલેટ કરતાં કેવી છે? વધારે છે. એટલે રંગ ઉપર આધાર રાખે છે, મીન્સ કે એનાથી સ્વતંત્ર નથી. બરાબર, આ યાદ રાખજો. 10.4 શું કહે છે એ જોઈએ કે યંગના 2 સ્લિટના પ્રયોગમાં 2 સ્લિટ વચ્ચેનું અંતર કે જેને હું સ્મોલ ડી વડે દર્શાવી દઉં, જોઈ રહ્યું 0.28 મિલીમીટર. સાદુરૂપ આપું તો 0.28 ગુણ્યા 10⁻³ અથવા તો મિલીમીટરને સેન્ટીમીટરમાં લઈ ગયા છે તો 10⁻1 વડે ગુણવું પડે, -1 વડે, તો આખું સ્વરૂપ તમે આવું લખી શકો. સ્લિટો અને પડદા વચ્ચેનું અંતર કેપિટલ ડી જે આપણને આપ્યું છે 1.4 મીટર આપ્યું છે, એને પણ સેન્ટીમીટરમાં. તમને એમ થાય કે સાહેબ મારે બધું મીટરમાં જ લઈ જવું છે, તો તમે મીટરમાં પણ લઈ જઈ શકો. તો મધ્યસ્થ પ્રકાશિત સલાકા અને ચોથી પ્રકાશિત સલાકા વચ્ચેનું અંતર યાદ રાખો, આમાં તમને x4 આપ્યું છે. કેટલું આપ્યું છે? 1.2 સેન્ટીમીટર. બધામાં સેન્ટીમીટરમાં લખ્યા છે આ લોકોએ. તો વપરાયેલ પ્રકાશની તરંગ લંબાઈ કેટલી હોય એ આરામથી નક્કી થઈ શકે. પદ તફાવતનું સૂત્ર આપણને આવડે જ છે, XD/D = n લેમ્બડા. યાદ રાખો, અહીંયા હું છે xn કરી નાખું તો મારે n = 4 મૂકવાના છે ખાલી, અને લેમ્બડાને ટાર્ગેટ કરવાનો છે. XD/D = n લેમ્બડા, સોરી. બરાબર છે? જોઈએ, આનું સાદુરૂપ આપીએ. પદ તફાવત બરાબર XD/D = n લેમ્બડા. બરાબર, અહીંયા હું 4 કરી નાખું છું. અહીંયા n = 4 છે, એનો અર્થ એવો થયો 4 લેમ્બડા. જો હું લેમ્બડાને સૂત્રનો કરતા બનાવું તો અહીંયા આવશે x4d/D/4. હવે x4 જે આપણને અંતર આપેલું છે, બરાબર છે, એ ઓલરેડી કેટલું છે તો કે 1.2 સેન્ટીમીટર. ડી કેટલું છે તો કે 28 ગુણ્યા 10⁻³. કેપિટલ ડી માપ કેટલું છે તો કે 4, ઓલા 140 થઈ છે ને. ડી એટલે કેટલું આપણને આપ્યું છે? 0.4 મીટર, એટલે 140 સેન્ટીમીટર. ચાલો, આ રીતે જો તમે લેમ્બડા ગણશો તો લેમ્બડા તમને લગભગ 6000 ગુણ્યા 10⁻8 મીટર જોવા મળશે. બરાબર છે? 8 સેન્ટીમીટર જોવા મળશે. મીટરની આપણે બધા માપ શેમાં લીધા છે? સેન્ટીમીટર. આ જવાબ છે. રાઉન્ડ ઓફ કરીને કરવું હોય તો 6000 છે એંગસ્ટ્રોમ પણ આનો જવાબ લાવી શકો છો. તો પદ તફાવતના સૂત્ર પરથી આ સરળતાથી ગણી શકાય છે. વિદ્યાર્થી મિત્રો, આ દાખલો મોસ્ટ એમપી છે, 4 માર્કમાં પૂછાય એવો છે. જોઈએ શું છે કે લેમ્બડા જેટલી એકરંગી પ્રકાશની તરંગ લંબાઈ ધરાવતા પ્રકાશને કરેલા યંગના 2 સ્લિટના પ્રયોગમાં પડદા પર જે બિંદુએ પદ તફાવત લેમ્બડા હોય ત્યાં તીવ્રતા k જેટલી છે. જો જ્યારે પદ તફાવત છે P1 = લેમ્બડા ત્યારે તીવ્રતા I1 = k. જ્યારે પથ તફાવત P2 = 2 લેમ્બડા/3 હોય, રકમમાં લેમ્બડા/3 આપ્યું છે, રકમમાં ભૂલ છે લગભગ, અહીંયા 2 આવશે. 2 લેમ્બડા/3 થાય ત્યારે તે બિંદુ આગળ પ્રકાશની તીવ્રતા કેટલી હશે? બરાબર, એટલે ત્યારે આપણે I2 ફાઇન્ડ કરવાનું છે. હવે તમને અગાઉ શીખવાડ્યું છે કે લેમ્બડા જેટલો જ્યારે છે પદ તફાવત હોય ત્યારે કળા તફાવત 2π જેટલો હોય છે. આ સૂત્ર કે જ્યારે છે અને આ રીતે પણ બોલાય, પદ તફાવત લેમ્બડા ત્યારે કળા તફાવત 2π. જો બેની ત્રિરાશિ માંડો, બરાબર, જો આ સૂત્ર છે, પદ તફાવત બરાબર લેમ્બડા ત્યારે કળા તફાવત બરાબર શું થાય? 2π. હવે તમારે કોને ટાર્ગેટ કરવો છે? કળા તફાવતને તમને ટાર્ગેટ કરો તો 2π/લેમ્બડા ગુણ્યા પદ તફાવત આવે કે ન આવે? જો આ સૂત્ર આના ઉપરથી આવે છે. હવે આના ઉપરથી આપણે એમ લઈએ કે જ્યારે છે આપણને એમ કીધું છે લેમ્બડા જેટલો પદ તફાવત ત્યારે છે તીવ્રતા k જેટલી આપી છે. બરાબર, આ સૂત્ર ઉપરથી આપણે લઈએ, બરાબર, તો કે કળા તફાવત φ1 = 2π/લેમ્બડા ગુણ્યા લેમ્બડા. આ રીતનું સૂત્ર થશે પહેલી શરતમાં. બરાબર, એનો અર્થ એવો થયો કે ત્યારે ખૂણો કેટલો મળે છે? 2π રેડિયન મળે છે.
હવે જો આના ઉપરથી આગળ વધીએ બરાબર, તો આ જ રીતે છે જ્યારે હું અહીં લખું બીજા માટે, જો આના ઉપરથી જ લખું છું, યાદ રાખજો. ફાઈ ટુ બરાબર 2 પાઈ લેમડા ગુણ્યા મારે શું લખવાનું છે 2 લેમડા બાય 3. ટુ પાઈ બાય લેમડા ગુણ્યા છે આપણને રકમમાં આપ્યું છે લેમડા બાય 3. લેમડા બાય 3. એક કામ કરીએ વિદ્યાર્થી મિત્રો, આ કાઢ નાખો. આપણે જે રકમ આપી છે એની પ્રમાણે જ હાલીએ છીએ, લેમડા બાય 3 છે બરાબર. તમારે ક્યારેય પણ જ્યારે આવી ભૂલ હોય કદાચ છતાંય છે તમને જ્યારે જે રકમ આપી ને રકમ પ્રમાણે તમારે સાદુરૂપ કરી નાખવાનું, એટલે તમને માર્ક મળી જશે બરાબર. તો કે 2 પાઈ અપોન લેમડા, જો હું આનું સાદુરૂપ લઉં તો અહીંયા આવશે 2 પાઈ બાય શું આવશે 3 આવશે. હવે જ્યારે છે આપણે એવું ભણાવ્યું છે કે આ બે ઉદ્ગમો છે, આની તીવ્રતા I1 છે, આની તીવ્રતા I2 છે, અહીંયા પડદો છે. જ્યારે બે એકબીજા ઉપર સંપાત થાય ત્યારે પરિણામી તીવ્રતા યાદ રાખીએ I1 પ્લસ I2 ઓલ સ્ક્વેર, ઘટકોના વર્ગોના સરવાળાના વર્ગમૂળ જેટલી હોય છે. આ તમને યાદ છે બરાબર, આવું સૂત્ર છે ખૂણો બનતો હોય ને ત્યારે. તો જો હું પરિણામી તીવ્રતાનું સૂત્ર લઉં બરાબર I, તો પહેલા પદનો વર્ગ એટલે મારે અહીં લખવું પડશે I1, આખું સાદુરૂપ મેં આપેલું છે થિયરી વખતે, I2 વત્તા 2 અંડર રૂટ I1 I2 અને બંને વચ્ચેનો ખૂણો એટલે અહીંયા શું આવશે cos 5. આ સૂત્ર ઉપરથી હાલીએ. પણ આ બંને ઉદ્ગમ સમાન છે એટલે I1 લ્યો કે I2 લ્યો, બંનેની તીવ્રતા સરખી છે. તો આ બંને કેસમાં જો તમે તીવ્રતા I0 લ્યો તો પરિણામી I બરાબર શું મુકાશે I0 વત્તા 2 અંડર રૂટ I0 અને અહીંયા આવશે cos 5. I0 એટલે તમને ખબર છે કે 2I0 થશે, વત્તા 2 આવશે I0 સ્ક્વેર એટલે આવશે I0 અને અહીંયા લખાશે cos 5. હજી જો હું આનું સાદુરૂપ લઉં બરાબર, તો અહીંયા છે કિંમત શું મૂકવી બરાબર, તો આપણને આઈડિયા આવી જશે. હવે cos 5 લઈને આપણે છે આગળ સાદુરૂપ લેતા જઈએ છીએ અને શું મળે છે એ જોઈએ બરાબર. આ સમીકરણ ઉપરથી આને સમીકરણ નંબર 1 આપી દઉં છું, અથવા સમીકરણ તમે અહીંયા પણ આપી શકો છો. જ્યારે આને આપણે 1 કહી દઈએ બરાબર, આ જે આપણે 5 મળ્યું એને સમીકરણ 2 કહી દો અને આને સમીકરણ નંબર આપી દો 3. તો અહીંયા લખીએ બરાબર કે પ્રથમ કિસ્સા માટે હવે પ્રથમ કિસ્સા માટે એટલે અહીંયા મારે લખવું પડશે સમીકરણ નંબર 1 અને 3 પરથી. હવે 1 અને 3માં મારે શું કરવાનું, જે સમીકરણ 3 cos 5 છે ને ત્યાં મારે સાદુરૂપ આપવાનું રહ્યું. તો ત્યારે તીવ્રતા છે એને હું છે કંઈક નામ આપી દઉં કે I બરાબર સૂત્ર આપણને આ મળ્યું છે 2I0 પ્લસ 2I0 cos 5 આવું મળ્યું છે. પણ અહીં 5 દેખાય ને આપણે શું લખવાનું છે 5-1 અને તીવ્રતા I દેખાય ત્યાં શું લખવાનું છે આપણે તીવ્રતા K આપી છે આપણને. તો જો આ સૂત્ર લઈએ બરાબર આપણે, તો અહીંયા લખાશે K બરાબર 2I0 પ્લસ અહીંયા આવશે 2I0 અને અહીંયા આવશે cos 5-1. સમીકરણ 1માં આપણને 5-1 ની કિંમત 2 પાઈ મળી છે બરાબર ને, 5-1 ની કિંમત શું મળી છે આપણને 2 પાઈ. તો અહીંયા આવશે K બરાબર છે 2I0 વત્તા અહીંયા આવશે 2I0 અને અહીંયા આવશે cos 2 પાઈ. આપણને ખબર છે કે cos 2 પાઈ બરાબર 1 થાય છે બરાબર. જો cos 2 પાઈ એટલે પાઈ એટલે તમને ખબર છે કેટલા થાય 180 ગુણ્યા 2 એટલે 360, cos 360 બરાબર cos 0 એટલે કેટલા થાય 1. તો કે અહીંયા આવશે 2I0 વત્તા 2I0 અને 1 એટલે K બરાબર તમને આ તીવ્રતા કેટલી મળી 4I0. આ સમીકરણને નંબર આપી દો 4. સેમ કન્ડિશન. હવે જે આ સૂત્ર છે આ સૂત્રને છે સમીકરણ 2 અને 3 નો ઉપરથી હાલું, સમીકરણ 2 અને 3 પરથી. હવે હું સીધું જ લખું છું બરાબર કે તીવ્રતાનું સૂત્ર શું થાય, તો કે K ડેશ બરાબર અહીંયા આવશે 2I0 ઇન્ટુ cos અહીંયા આવશે 5-2. હવે cos 5-2 ની કિંમત છે cos 5 છે બરાબર, એની કિંમત આપણે લઈએ તો ઓલરેડી આપણને એની કિંમત કેટલી મળી છે 2π/3 રેડિયન મળી છે 2π/3. સમીકરણ નંબર 2 માં છે જ બરાબર. તો અહીંયા આવશે K ડેશ બરાબર 2I0 પ્લસ અહીંયા આવશે 2I0 અને અહીંયા આવશે cos 2π/3.
હવે આનું સાદુરૂપ કઈ રીતે આપવું તમને ખબર છે 2 ગુણ્યા છે પાઈ એટલે 180/3. હવે 6 તેરી 18 થાય 60 ગુણ્યા 2 કરો એટલે 120 થાય. હવે cos 120 બરાબર થાય cos 90+30 થાય. હવે cos 90+30 પ્રમાણે ઓલેસ્ટીસી પ્રમાણે આવેલું એટલે 90 વત્તા એટલે બીજું ચરણ, બીજા ચરણમાં cos વિધેય માઇનસ હોય એટલે માઇનસ cos 30 થાય. આના બરાબર k ડેશ બરાબર 2i0 વત્તા અહીંયા શું લખશું 2i0 અને અહીંયા આવશે માઇનસ cos કેટલામાં લખવા પડશે 30 અંશ લખવા પડશે અને cos 30 એટલે તમને ખબર છે 1/2 થાય. તો અહીંયા આવશે k ડેશ બરાબર છે 2i0 વત્તા 2i0 અહીંયા આવશે માઇનસ 1/2. જો સાદરૂપ લ્યો તો તમને એમનો આઈડિયા આવી જશે કે છે અહીંયા 2i0 છે 2 કેન્સલ થાય તો માઇનસ i0 આવે તો પરિણામી k ડેશ બરાબર શું આવશે તો કે i0 આવી કંઈક તીવ્રતા મળે છે. આ થયું સમીકરણ નંબર 5 બરાબર ને. હવે જો સમીકરણ 5 અને છે જે આપણને અહીંયા છે સમીકરણ નંબર 4 મળ્યું છે બેનો ગુણોત્તર લઉં 5 અને 4 નો ગુણોત્તર તો અહીંયા આવશે k ડેશના છેદમાં k. આ આપણને i0 મળ્યું આ 4i0 મળ્યું તો એનો અર્થ એવો થયો અંતિમ તીવ્રતા પ્રારંભની તીવ્રતાના ચોથા ભાગની થાય. બરાબર છે કેટલા ભાગની થાય કેટલી હશે તીવ્રતા એવું પૂછ્યું તો જો મેં શું કર્યું એ આખો દાખલો ફરીવાર લઈ લઉં કે જ્યારે છે તરંગ લંબાઈ લેમડા જેટલી પદ તફાવત લેમડા જેટલો ત્યારે તીવ્રતા k1. જ્યારે પદ તફાવત લેમડા/3 જેટલો ત્યારે છે તીવ્રતા કેટલી. કળા તફાવતનું સૂત્ર છે 2π/લેમડા ગુણ્યા પદ તફાવત. કઈ રીતે મળે છે એ તમને ખબર છે કે પદ તફાવત લેમડા ત્યારે કળા તફાવત 2π. કળા તફાવતને સૂત્રનો કરતા બનાવો 2π/લેમડા ગુણ્યા પદ તફાવત. પહેલા કેસની અંદર 5.1 આપણને આવું કંઈક મળે છે, બીજા કેસની અંદર 5.2 આપણને આવું મળે છે. આ એક સૂત્ર યાદ રાખજો થિયરીમાં છે મેં આનું સાદરૂપ આપ્યું તો ચોપડીમાં નથી આપ્યું. I બરાબર છે બે પરિણામી તીવ્રતા લેવી હોય અશુભ સંબંધ ઉદ્ગમોના કેસમાં તમને સમજાવ્યું હતું આખું. જે આ પદને આપણે વ્યતિકરણ પદ કીધું હતું ત્યારે. તો પરિણામી જો હું ગણતરી કરું તો મને સમીકરણ 3 મળે. હવે જો હું 1 અને 3 નો ઉપયોગ કરું ને અહીંયા હું 5.1 લઈને સાદુરૂપ આપું તો સમીકરણ 4 મળે છે જે પહેલી તીવ્રતા બતાવે છે પછીની તીવ્રતા બતાવે છે. બેનો ગુણોત્તર લઈએ તો કે પછીની તીવ્રતા પહેલા કરતાં કેટલામાં ભાગની થઈ છે તો કે ચોથા ભાગની થાય છે. આજ અહીંયા સુધી રાખીએ છીએ બરાબર. હજી આમાં અમુક દાખલા બાકી છે જે આપણે છે નેક્સ્ટ ટાઈમ લેશું. બધા વિદ્યાર્થીઓને ખાસ સૂચના છે કે આજનો જે ટોપિક મેં જે મને કરાવ્યો સૂત્ર પાકા કરીને દાખલા ગણશો તો એકદમ ઇઝી છે, આવડશે. 11 માર્કના દાખલા છે અને થિયરિકલ વધારે છે. જ્યાં થિયરી આવે ને સમજવું પડે, ગોઈખે ભેગું થાય નહીં, કારણ કે ગોખેલું યાદ રહી નહીં. સમજો ન સમજાય તો પૂછજો. તમને કોઈ એવો ટોપિક ન સમજાય તો તમે પર્સનલમાં છે મને વોટ્સએપ કરીને પણ કહી શકો કે સાહેબ આ પોઈન્ટ નથી સમજાવવાનો, તો એ તમને અમારી અનુકૂળતાએ અમે તમને સમજાવી શકીએ. કોઈને કંઈ પ્રશ્ન હોય તો પૂછી શકે છે અથવા લેફ્ટ થઈ શકો છો.